હો વર હાથના સોટાયા શું લા ભૂડું રાકેશ ભાઈ કેમ આવી રીતે ઉદાસ થઈને બેઠા છો? હું એમ કહું છું અમારી ઓંખે સાવણ બીજી ઓંખે બાદરાઓ. હા આ તો મારું શું હવે મને ખબર પડી. મેં કીધા દોચીવાળા ડેમમાં નજીમ પાણી છોડે એટલું તો નથી, અને આ નજીમ પાણી આવ્યું ચોયથું. આ તો તમે ભૂડું બે કાગ ચાલુ કર્યા હતા એમ ને? તો હા ઓ એવું છે એમ ને? ડખાવાળો કેસ લાગે. બોલો હું શું કું રાકેશ ભાઈ, અમાર તો વરસાદ એમ કે થોડો ખારો છે, પણ તમારે જે વરસાદ કેવો પડ્યો છે હું એમ કહેવા માંગુ. તમે કેવો વરસાદ પડ્યો છે ભૂડું ને? હાથના સોટાયા. અરે અરે ખાલી ફોટા જ આયા છે. અલ્યા ભૂડું રાકેશ ભાઈ અમાર તો કોઈ વરસાદ પડ્યો છે ને, ખાલી તમે ક્ષેત્રમ જો ને ક્ષેત્રમ તો કેડામાં પહેરી છે બાપ ને. આમ બધું ખોટું કહેતો હોય તો કેમ કે પલાવ મારીને મેલ્યું છે તેમાં પૂછું. આમાં તો વરસાદ કો સારો છો છે. હમણે પૂછું વરસાદ આવ્યો હતો ને આ વાઇટમ તો કોઈ હેડ એવું છે રાખ્યું નહીં. ઓકળા પડ્યા ઓકળા. બોલો આવડાના કેડમ તો ખાડા પડ્યા છે. બોલો એટલે કેડમની વાઇટમાં કોઈ પહેરી છે ને કેડામાં એવડાવડા કોઈ ખાડા પડ્યા છે બાપ ને. આમ બધું ખોટું કહેતો હોય તો આમ તમારે રાકેશ ભાઈ વરસાદ ચાર આવ્યો તો હું એમ કહું છું. અમાર તો 2 દાડા પહેલો આવ્યો તો, પણ તમારે ચાર આવ્યો તો દાબીન વરસાદ. હવે ઠેઠ પોરના વરહાળે આવ્યો તો એમ? એટલે ઊણ તો ગતું દાબીન વરસાદ તમારે આવ્યો જ નથી. એટલે આ ભૂડું રાકેશ ભાઈ પોરના વરસાદ તો અમારે વરસાદ આવ્યો તો ને તમે જુઓ તો બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો ચાર તો પત્ર ઉડાડી મેલ્યા તમારા. કેમ કે વાવાઝોડા હારી બધું આવ્યું હતું ભેગું. તેમાં પૂછો આખો ગોટો આવ્યો ને એક સાપરું છે તેમ કંઈ મેલ્યું હતું બરાબર. ઢોરા સારું ગોટો મારા ઓળશો આવ્યો મારા સાપરમાં જ બે ગયો કૂશું ઉલાડી નાખ્યું બીજા ક્ષેત્રમાં. બીજા દાડ નેટ નેટ કુહા મુકાયું પત્ર નવા લાયા તારે બાપ ને. આમ બધું ખોટું કહેતો હોય તો હવે તો રાકેશ ભાઈ ભૂડું મને ખબર છે કે આ મહિનાની ઋતુ આવે ને જાય છે બરોબર. એમ જ તમારે કહેવાની જરૂર નહીં. કેમ કે હું તો નાનું છોકરું બીજું છે ભૂડું એટલું મને ખબર નહીં પડતી હોય. કેમ કે આ મહિનાની ઋતુ વસ્તુ કેવી છે ખબર છે? અમુક ટાઈમે તેમ કે શિયાળામાં વરસાદ પડે. બોલો એનું કોઈ નક્કી હોતું જ નહીં બાપ ને. આમ બધું ખોટું કહેતો હોય તો આ 2-4 વર્ષ પહેલા શિયાળામાં ખૂબ બહાટી વરસાદી બોલાય હતી. બોલો એક ઓળા ઠંડી વાગતી હોય અને એક ઓળા વરસાદ પડે તોય જાવું એમ કહું છું ભૂડું. પછી વરસાદમાં છતરીયું લઈને ફરવું પડે. વરસાદ શું આ શિયાળામાં કોઈ છતરીયું લઈને ફરવું પડે. બોલો હવે ભૂડું રાકેશ ભાઈ આપણે બેની મુલાકાત થશે, પણ ચાલે તમને ખબર છે કે તમે મને થોડા ઘણા એમ કે ઉછીના પૈસા આલો ને તો મુલાકાત થશે. કેમ કે હોય તો સાલા બનાય ડખાશી બાપ ને. આમ બધું ખોટું કહેતો હોય તો ભાડાના જોઈ ના જોઈ ને આવા માટે મારે એમ કહું છું. તમે તું આવી નાખો એટલે મારે એમ કે ભાડાના જોવી સમજાવત ને એટલે થોડાક હોય તો હાલો તો આપણી બેની મુલાકાત થઈ જાય. તરત જ કાલ મેં પૂછું પૈસા નથી. ઓ પૈસા નથી એમ ને રાકેશ ભાઈ? તો ભૂડું અમીએ છે હવે નવરા છો કોઈ વધના બેઠા છે ઘરે એમ કહો. અમારે ઘણો ધંધો છે પૂછું. તમારે મને લાગે ફોન લઈને વાડ ફોરાવા લઈ જાવો છે મન. પણ એમ કે મોચડું હોય એટલો ગોડો સૂકો એટલે તમારે વાડ ફોરાવા ભૂડું આવું હું. કેમ કે મેં જેની વાડ હોરી અને જેની મને પૈસા નહીં આલે ને એને તો મેં વાડી હું રાખું શેડા પાડી નાખે બાપ ને. આમ બધું ખોટું કહેતો હોય તો પત્તો શેડા કઈ નાખું કુછું. પૈસા આલે તારી શેડા બુરવા જુ ને કેટલી ઘડી શેડા બુરવા જ ના જુ. થોક બેટા હાસી કઈ બુરતા સમજ્યા તમે વાત નહીં. એટલે પૈસા આલશો ને તો કોમ થશે બાકી કોમ નહીં થાય કુછું બરોબર. તમે એમને એમ કહેતા હોય ને કે અરે વાડ હોરીને મને આલે હું મગફળી વાવું એ તો કુવાશાય ના રાખતા બરોબર. તમે પૈસા મને થોડા ઘણા પકડાવશો ને તો કોમ કુ ઝાટકે. હવે તો ભૂડું રાકેશ ભાઈ ઓલા થાઈલેન્ડમાં તમારા ગીતનું શૂટિંગ કરવા જતા આપણે ખબર છે, અને તમારા ફોનમાં મેં ફોટા પડ્યા હતા એ તમારા ફોનમાં રહી જાય પૂછું બરોબર. અને ફોનમાં મેં ઓલું વાત કરવાનું તો કેવું છે ખબર છે કે મારે હમણે ઓલું નહીં આવતું ઉપરલું શું કીધું આપણું કોમ્બો કીધી કોમ્બો ઉડી ગયો તો પૂછું 3000 રૂપિયા કોમ્બો નખાવાના બરાબર. એટલે પૈસા હતા નહીં મારા પાસે એટલે મજૂર કરી ગઈ અને 100 રૂપિયા ભેગા કરી ગઈ અને કોમ્બો નખાય બરાબર. ફોન તો મૂઘા ભાવનો એટલે કોમ્બો મૂઘા ભાવનો આવે બરાબર. એટલે પૈસા હાલ ખૂટી જશે. થોડાક પડ્યા હોય તો હાલો એટલે આપણે મુલાકાત થઈ જાય કુસુમ ભેગી તમારી વાડે હોરાઈ જાય બરાબર ને. પછી મગફળી વાવવાની શું કે પણ ટેમ જતી રહે પછી મગફળી નહીં ઉગે કુસું ભૂડું બાપ ને. આમ બધું ખોટું કહેતો હોય તો મારી યાદમાં તમે મારા જીવનમાં નહીં. હવે પણ ભૂડું રાકેશ ભાઈ અમે શોકે તમારી યાદમાં જ રહ્યા જીવનમાં શો ગતું ના રહ્યા. જેમ તમને ખબર છે કે અમે અમારા સાપરામ ગતું રહેતા નથી અને જીવનમાં રહીને કરાશું. હું એમ કહું છું પછી ખાવાય જોવે કે ના જોવે મજૂરીએ જાવું કે પછી તમારા જીવનમાં પડ્યું રહેવું હું એમ કહું છું.
ખાવા પછી જોવે એમ કે પછી ચોક બહાર જવું હોય તો કાંઈ જોવે ખબર છે એમને મણી વગર કોઈ નહીં પૂછું. મન્યું બે હતી ઘરમાં પણ કાઢી મેલી. હવે મણી જોવે ને કે મની પૂછું મની પાવર એના વગર કોઈ થાય એમ જ નહીં. બોલો બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો. નૈના બેન ચમચકો મજામાં છો ને? વરસાદ પડી કેવું હેડે છે એમ કહું છું. સોને મોને જમ તું દારૂ પીને આયો. હવે સોનો મને ચો પીને આવ્યો છું. હું દારૂ પીવી તો હવે આખા ગામ ને ખબર છે કે એક નંબર નો દારૂડિયો છે. તો પછી મારે જો કોઈનાથી સોનો દારૂ પીવાનો આવે છે ત્યો તો કે મારા ઉપર કઈક કેસ શોધી દેવાનો છે. મને જીવો કે એટલે હું ગમે એટલો પીવું છું. એ પીત્યા નતો પીતો તોય પીને જમ આયો. હવે નૈના બેન પેલા હું દારૂ ના પીતો બરોબર ને આ 5 વર્ષથી અમે કોદાડા દારૂ મોઢે નહીં અડાડ્યો. વધારે કોથળીએ પીધો બાપ હમ બધું ખોટું કહેતો હોય તો. પણ અમે જેવું ખબર છે મારા ભાઈ બંધુ તો ભેગા થઈ જાય ને તો પછી આપણે તો બહાટી બોલાવે દારૂની. પછી શું કે આપણો કોઈ ભોન હોય જ નહીં. પછી તો પીવા જ પડે. તમને કહી દઉં પાછું. હા અરે ન ખોદ જાય તને દારૂ પાનારા. હવે તો નાના બેન નખો જ જાય પાવા વાળાનું કે પછી તોને ખારું થાય. ઓય તો બીધા પછી કોઈ ઠેકાણું રહેતું નહીં. તમને ખબર છે ને ગમે નથી ઝઘડો કરી લે. પછી આપણે શું કે પછી દારૂ પીધે ને તો બે ભેગા કોના થાય પાછા. એક બાર કોનો ને એક મોય કોનો. એટલે તો પછી ડબલ થઈ જાય પાવર. તમને ખબર છે ને આપણે તો પછી શું કે પાછા રહેતા જ નહીં. પાછા તમને કહી દીધું નહીં ના બેના શું કે હોય તો પછી ફૂલ પીવા બેહા એટલે ફૂલ જ પી જવાનો. પછી એમાં કોઈ શ્વાસીને કોઈ પછી રવાના જીવાના હોય. સમજો વાત ને તમે? એટલે આપણે તો ફૂલ થઈ જશે. એનું ગમે થાય ને કોઈ જાય કે પછી ગમે એનું જે થવું હોય તો આપણે શું આપણે તો દારૂ પીવાથી મતલબ કરશું. હારું નહીં થાય પેલા પીઠા વાળા. હવે નાના બેન પીઠા વાળાનું તો જે થવું હોય થાય બરોબર. સારું થવું હોય તો થાય ન કે કોઈ નહીં. પણ બિચારો તો હાલ તો કમાય છે અમારા પૈસા મજૂરના લઈ લઈને. એ આમ તો સારું તો પીઠા વાળાનું કોઈ દાડો થવાનું જ નહીં છે એમ કહી રહ્યા છે ને. આમ જોતા પાછું એમ કે કોકના વગર મતે મારી નાખી પાછા પીઠાવાળા મારા ઓળશે એમ કે આવું ના કરવાનું. દારૂ બવરાજ નીકળું છું કોઈના અડા બંધ થઈ જાય તો દારૂડિયા છે પીવા દો. અડા હોય નહીં કમાજ હોય તો પીવા જોઈએ નહીં ભાઈ. પીઠાવાળા બંધ કરાવો પછી ગોળની ફેક્ટરી બંધ કરી દો. પછી ઓલું શું કીધું સકરીઓ બકરીઓ ઓલી શું કીધું કોઈક નાખી છે ને હોય હાકર જેવું કોઈક નાખે છે ને એ બધું બંધ કરી જાય મૂકું છું. નવસારની ફંક્શન ફટકડો બટકડો બધું બંધ કરી જાય એટલે પછી કોઈ વાતની ખાવાની મજા થઈ જાય બધાને બરોબર. તો દારૂ બંધ થાય. બાકી આ બંધ ના થાય એટલે ઘડી દારૂ તો કોઈ બંધ થવાનો છે જ નહીં. કેમ કે આખી દુનિયા પડી ગમે નજીક જઈને ગાળથી કરી નીકાળવાજી તો ભાઈ અત્યારે તો બધે દારૂ તેડે છે. બીજું કોઈ હેર તો નહીં માર્કેટમાં કહું છું. તો જય માતાજી મિત્રો. આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે કોઈએ દિલ પર લેવો નહીં. અને તમને તો મિત્રો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો નથી બરાબર. એટલા માટે મિત્રો જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો. અને ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને આ મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે તમે શેર કરજો. એટલે અમને થોડો કરક ચડે ને તમે વધારે બનાવો. સમજે વાત ને તમે? એટલે શેર કરવા ના ભૂલતા તમારા ભાઈ બંધ પાય બરાબર. તો મળશું આપણે હવે આવતા નવા નેક્સ્ટ વિડીયોમાં. એટલે ઘડી જય માતાજી કુશું. હે હાવ નાનો અવસર આયો નો વીર પર